રાજકોટ શહેરના મવડી ચોકડી વિસ્તારમાં છેલ્લા 17 વર્ષથી એક અનોખી અને સાહસિક પરંપરા જીવંત રાખવામાં આવી રહી છે। બજરંગ ગરબી મંડળ દ્વારા નવરાત્રીના પાવન અવસર પર દર વર્ષે એવો રાસ યોજાય છે કે જેને જોનારના મનમાં આશ્ચર્ય, રોમાંચ અને ગર્વના ભાવ એક સાથે પ્રગટ થાય છે। આ રાસમાં ભાગ લેતી 6 બાળાઓ હાથમાં 2 મશાલ અને માથે અગ્નિથી પ્રજ્વલિત ઈંડોણી માટીની થાળી રાખીને રમે છે। આગ સાથે રમતો આ રાસ માત્ર એક નૃત્ય નથી, પરંતુ તે શૌર્ય, સંસ્કાર અને પરંપરાનું અદ્ભુત પ્રતીક થાય છે। આ કાર્યક્રમ માટેની તૈયારી ઘણી મહેનતપૂર્વક કરવામાં આવે છે। દીકરીઓને માત્ર રાસની તાલીમ જ નહીં, પરંતુ આગ સાથે સુરક્ષિત રીતે કેવી રીતે વ્યવહાર કરવો તેની પણ ખાસ કાળજીપૂર્વક તાલીમ આપવામાં આવે છે। આયોજકો ખાસ કરીને આ વાત પર ભાર મૂકે છે કે દીકરીઓએ કાર્યક્રમ દરમિયાન પોતાનું સંતુલન જાળવી રાખવું જોઈએ અને કોઈ પણ દુર્ઘટના ન બને તે માટે સાવચેતીના તમામ પગલાં લેવામાં આવે છે। મસાલો અને હિંડોણી માટે ખાસ સામગ્રી તૈયાર કરાઈ છે, જેથી પ્રદર્શન સલામત રીતે પૂરું થઈ શકે। આ રાસ દર વર્ષે નવરાત્રીના 3, 6 અને 9મા નોરતે રજૂ થાય છે। એ દિવસોમાં મવડી ચોકડી વિસ્તારનું વાતાવરણ એકદમ દિવ્ય બની જાય છે। હજારો લોકો દીકરીઓના સાહસિક અને પ્રદર્શનને જોવા માટે ઉમટી પડે છે। જ્યારે મસાલો જ્વલંત બને છે અને હાથ અગ્નિ સાથે દીકરીઓ રાસ રમવા લાગે છે, ત્યારે સમગ્ર પ્રગાસલમાં ઉર્જા, ઉત્સાહ અને રોમાંચ છવાઈ જાય છે। આયોજક ધર્મેન્દ્રસિંહ ઝાલા અને યુવરાજસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે અમે શ્રી બજરંગ ગરબી મંડળની 6 બાળાઓ દ્વારા રાસ રજૂ કરવામાં આવે છે। આ રાસ એક અમે સૌરાષ્ટ્રમાં પહેલો રાસ થતો હોય છે। 6 બાળાઓનો માથે ગરબો, ગરબા માથે ઈંડોણી માથે હાથમાં 2 મસાલ, આ બધી વસ્તુ સળગતી હોય છે અને આ અમે માતાજીની અસીમ કૃપા માની છે। આ રાસમાં માતા હાથમાં 2 મસાલ હોય છે, આ બધી વસ્તુ સળગતી હોય છે। પણ અમે શ્રી બજરંગ ગરબી મંડળના તમામ સભ્યો જે આ રાસ ચાલુ થાય છે ત્યારે 4 પિલોરે અમે 5-5 વ્યક્તિ ઊભા હોય છે અને સાથે ફાયર સેફટી પણ રાખી છે। માતાજીની એક અસીમ કૃપા છે કે કોઈ જાતની દુર્ઘટના નથી થતી અને આ રાસ અમે 17 વર્ષથી કરાવી છે અને 18મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છીએ। આ રાસ અમારે 3જા, 6ઠા અને 9મા નોરતે આ રાસ રજૂ કરવામાં આવે છે। મવડી ચોકડી ખાતે અમારો શ્રી બજરંગ ગરબી મંડળનું આયોજન કરી છે। આ રાસ અમારે 12 ગામથી બહુ માણસો જોવા આવે છે। આ રાસ જોવા માટે ઓછામાં ઓછી 5 થી 6 હજાર માણસો હોય છે। અમારે રિંગ રોડ આવે છે, રિંગ રોડ પણ બંધ કરવો પડે છે, એવી પરિસ્થિતિ સર્જાય છે।